હાલો મિત્ર, તો મજામાં છો? તો મજામાં જ હશો. તો સૌ ભાઈઓને જય માતાજી. તો હવે આજના વિડીયોમાં તમને બતાવશું કે અમે મેગી કઈ રીતે બનાવી છે. હાલો મિત્ર, તો આપણે બનાવી છે મેગી. આપણને ફાવે છે બનાવતા મેગી. તો હલાવી નહીં તો સોટી જાય. લાઈટના ચૂલા ઉપર બનાવી આખો મહિનો બનાવ્યો એટલે 500 રૂપિયાનું દામ આવે ને ચોટાડી દે. મિત્ર, મેગી ચોટી ગઈ છે નીચે જોઈ શકો છો. તો મેગી પણ બની ગઈ છે. હવે આપણે એથી ઉતાર લેવાની થાય છે. મારી લીધો છે ખંભે. તો હવે આપણે આ કુંડા પાણીના ભરી નાખીએ. હાલો મિત્ર, તો વિકાભાઈ આવી જશે કુંડામાં પાણી નાખવા અને હું પણ સાથે આવી જશો. તો મેં વિકાભાઈને કીધું ચાલો આપણે જવાનું છે કુંડામાં પાણી નાખવા. તો જો વિકાભાઈ પાણીએ નાખી રહ્યા છે પાણી. કેલબો લઈને ઘરે ભરીને આવ્યા છે. કુંડા સાફ કરતા જઈએ, પાણી નાખતા જઈએ. તો હવે આ એક કુંડું બાકી છે. આ કુંડા બાંધ્યા છે અમારા ગામના શમશાને. ત્યાં બધા અમારા ગામ લોકોના સુરાપુરા દાદા બેઠા છે, ત્યાં બાંધ્યા છે. તમે જોઈ શકો છો તમામ કુટુંબના સુરાપુરા દાદા બેઠા છે. અહીંયા મારા પરદાદા બેઠા છે. તો આપણે લીમડાનો છાંયો પણ સારો છે. તો પાણીની હજી સુવિધા નથી. તો આપણે સરપંચભાઈને કહેવું જોઈશે કે પાણીની સુવિધા અહીંયા કરી દો તો લીમડા બીમડા પણ સારા થાય. તો તડકાનું બેહવા થાય. અને પવન પણ બહુ છે એટલે આ બધું થોડીક બાવરા છે એટલે બાવરાને બાંધી ખરે પૈડિયા બળિયા જોવા બધું ઓટાના હાલ. બાકી શમશાન તો અમારા ગામનું સારું છે, કાંઈ વાંધો નથી. એક સમય એવો છે કે બધાને અહીંયા આવવાનું જ છે ભાઈ. ફાઇનલી આપણે શમશાનના કુંડામાં પાણી નાખી દીધું છે. તો આપણે હવે કુંડા બીજા પણ બાંધ્યા છે કે અમારા ગામના માલીમાં રહ્યા ત્યાં. તો હવે ત્યાં પણ જવાનું છે. ત્યાં પણ કુંડા સાફ કરશું અને પાણી પણ નાખશું. તો અહીંયા અમે ચણ પણ નાખી છે. તો કબૂતરા ચણ પણ કરે છે. તો તમે જોઈ શકો છો. જો કબૂતરા પણ છે. અહીંયા અમે અડધું બાસકું ચણ નાખી હતી કે આપણે ઘઉં આવે ને ઝીણા કટિંગ એ નાખ્યા છે. અને આપણે હજી પણ નાખશું. પણ થોડાક લોકો ગ્રુપમાં જોડાઈ જાય તો સારું કે 4, 5, 6 મહિને આપણે જી ચકાને પૂનદાન થાય કરે. કેમ કે અત્યારે પાણી પણ ક્યાંય મળે નહીં. તે માટે કુંડા બાંધો અને કુંડા તમે સાફ કરતા રહ્યો તો ચકલા પશુ પંખીને પણ સારું રહે. તો આમાં ચેલેન્જ વિડીયો અને આવા સેવાના વિડીયો પણ બહુ આવશે. અને અમારી ચેનલમાં જોડાઈ રહેજો આવા નવા વિડીયો જોવા માટે. તો આપણે હવે જવાનું છે માલીમાએ. તો ચાલો હવે નીકળશું માલીમાએ. તો આપણે બસંતી લઈને આવી જશે. તો હવે જવાનું છે માલીમાં. હાલો મિત્રો, ફાઇનલી પહોંચી ગયા છે માલીમાએ. હનરાજભાઈ કુંડામાં પાણી નાખી રહ્યા છે. ટાટા કુંડા છે અહીંયા તો બહુ સારા. ચકલાની પણ મોજ. ચાલો ઉપર મિત્ર, તો ફાઇનલી આપણે કુંડામાં નાખી દીધું છે માલીમાએ પાણી. તો હવે આપણે જવાનું છે ઘરે. તો આજથી મારો બ્લોગ પૂરો થાય છે. ગુડ બાય, ટાટા.